નમસ્કાર મિત્રો, ઈપીએફઓની પહેલી અને મુખ્ય યોજના છે કર્મચારી ભવિષ્ય નિધિ યોજના એટલે કે ઈપીએફ સ્કીમ। આ એક લાંબી મુદ્દતની બચત યોજના છે જે કર્મચારીના રિટાયરમેન્ટ પર એક લંપસમ રકમ આપે છે, જેનાથી તેઓ પોતાની તમામ જરૂરિયાતો પૂરી કરી શકે છે। એટલું જ નહીં, રિટાયરમેન્ટ પહેલાં પણ કર્મચારીના જીવનના વિવિધ તબક્કે આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે પણ આ યોજનામાં આંશિક ઉપાડ એટલે કે એડવાન્સની વ્યવસ્થા કરવામાં આવી છે। કર્મચારી પોતાની જમા રકમમાંથી આ જરૂરિયાતો માટે એડવાન્સ લઈ શકે છે, જેમ કે પોતાની અને પરિવારની સારવાર માટે, પોતાના અથવા પુત્ર, પુત્રી, ભાઈ, બહેનના લગ્ન અને બાળકોના શિક્ષણ માટે, મકાન બનાવવા, તૈયાર મકાન ખરીદવા અથવા પ્લોટ ખરીદવા માટે, રિટાયરમેન્ટના એક વર્ષ પહેલાં 90% રકમ સુધીનું એડવાન્સ, 55 વર્ષની ઉંમર પછી વરિષ્ઠ પેન્શન વીમા યોજનામાં રોકાણ હેતુ 90% સુધીનું એડવાન્સ, દિવ્યાંગ વ્યક્તિને જરૂરી ઉપકરણો ખરીદવા માટે એડવાન્સ, કુદરતી આફતથી પ્રભાવિત સભ્યોને એડવાન્સ, 1 મહિનાથી વધુ બેરોજગાર રહેવા પર એડવાન્સ। પરંતુ આ બધા એડવાન્સ માટે કેટલીક શરતોનું પાલન થવું આવશ્યક છે, જેમ કે લઘુત્તમ સેવાની મુદ્દત, લઘુત્તમ બેલેન્સ અને એડવાન્સની મહત્તમ સંખ્યા। કોઈપણ પ્રકારના એડવાન્સમાં તમે એકવારમાં વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકો છો તે પણ યોજનામાં નક્કી છે। અને હવે વાત બીજી યોજનાની એટલે કે કર્મચારી પેન્શન યોજના। જેમ કે અમે તમને પહેલા જણાવ્યું હતું કે આના સભ્ય બનવા માટે મહત્તમ વેતન મર્યાદા 15,000 રૂપિયા છે। આ યોજનાના સભ્યોને રિટાયરમેન્ટ પર પેન્શન આપવામાં આવે છે, જેથી તેઓ સરળતાથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે। આ અંતર્ગત ઘણી પ્રકારના પેન્શન મળે છે, જેમ કે સભ્યને 58 વર્ષની ઉંમર પૂરી કરવા પર માસિક પેન્શન મળે છે। આ માટે ઓછામાં ઓછી સદસ્યતાની મુદ્દત 10 વર્ષ છે। સભ્યના મૃત્યુ પર તેમની વિધવા અને બાળકોને પેન્શન, જો વિધવા જીવિત ન હોય તો તેમના બાળકોને અનાથ પેન્શન, મૃતક સભ્યની પત્ની અને બાળકો ન હોય તો માતા પિતાને પેન્શન, પરિવારમાં કોઈ ન હોય તો નોમિની પેન્શન, સેવાના સમયગાળા દરમિયાન સંપૂર્ણ અને સ્થાયી અપંગતા થવા પર અપંગતા પેન્શન, સભ્ય પેન્શન સિવાય અન્ય કોઈપણ પેન્શન માટે ઓછામાં ઓછી સેવાની મુદ્દતની શરત નથી। એટલે કે સભ્યના મૃત્યુની સ્થિતિમાં 1 મહિનાની સેવા પર પણ સભ્યના આશ્રિતોને પેન્શન આપવામાં આવે છે। ઈપીએફઓની ત્રીજી સ્કીમ છે ઈડીએલઆઈ સ્કીમ। ઈપીએફ યોજનાનો દરેક સભ્ય આ યોજનાનો સભ્ય આપમેળે બની જાય છે। આ યોજનામાં સભ્યને કોઈ યોગદાન આપવું પડતું નથી અને ફક્ત નોકરી આપનાર 0.5% યોગદાન આપે છે। આ યોજના હેઠળ નોકરી કરવાના સમયગાળા દરમિયાન સભ્યના મૃત્યુના કિસ્સામાં પરિવાર અથવા નોમિનીને વીમાની રકમ એકસાથે મળે છે, જે સભ્યના ઈપીએફ ખાતામાં છેલ્લા 12 મહિનાના બેલેન્સ પર આધાર રાખે છે। આ રકમ વધુમાં વધુ 7 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। મિત્રો, ભારત સરકારની યોજનાઓને પોતાના 7.5 કરોડથી વધુ સભ્યો સુધી પહોંચાડવા માટે ઈપીએફઓ તેના 21 ઝોનલ કાર્યાલયોના સુપરવિઝનમાં 139 પ્રાદેશિક કાર્યાલયો અને 113 જિલ્લા કાર્યાલયોના માધ્યમથી સતત કાર્યરત છે। મિત્રો, આ હતી ઈપીએફઓની ત્રણેય યોજનાઓની માહિતી। આભાર।